હેલો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ અને સોફ્ટ પોચા રૂ જેવા ફરાળી ઢોકળા બનાવ્યા છે। તો ચાલો આપણે એની શરૂઆત કરી લઈએ। તો મેં એક વાડકી જેટલા સાબુદાણા લઈ લીધા છે અને એક વાડકી જેટલા મોરૈયો લીધો છે। મોરૈયા કરતાં સાબુદાણા થોડાક ઓછા રાખવાના છે અને આપણે બધું એકદમ સરસ પીસી લઈએ। તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે પીસી લીધું છે અને હવે આપણે એક બાઉલમાં કાઢી લીધું છે। આવી રીતનું દરદરું આપણે પીસવાનું છે અને હવે આપણે આની અંદર ફરાળી સિંધાલું મીઠું આવે છે એને એડ કરવાનું છે। સ્વાદ પ્રમાણે તમારે એડ કરી દેવાનું છે અને હવે ફ્રેન્ડ આપણે આની અંદર દહીં એડ કરવાનું છે। તો મોટી 2 ચમચી જેટલું દહીં એડ કરી દઈશ અને તમે છાશ પણ હોય તો છાશ પણ એડ કરી શકો છો ખટાશ માટે। આપણે જે ઢોકળા બનાવવાના છે ફ્રેન્ડ એ બેટરમાંથી તમે ઇડલી પણ બનાવી શકો છો અને તમારે ઢોસા બનાવવા હોય તો તમે ઢોસા પણ બનાવી શકો છો। હવે આપણે જરૂર પડે એટલું પાણી થોડું થોડું એડ કરતું જવાનું છે અને બેટર રેડી કરવાનું છે। ઇડલી માટેનું ને ઢોકળા માટેનું સેમ બેટર હોય છે। ઢોસા માટે તમારે બેટર થોડું પતલું કરવાનું હોય છે પણ અત્યારે આપણે ઢોકળા બનાવવાના છીએ એટલે આપણે થોડું બેટર જાડું રાખવાનું છે, એકદમ પતલું નથી કરવાનું। અને ફ્રેન્ડ આપણે જેટલું પાણીની જરૂર પડે એટલું થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે ને પતલું બેટર કરવાનું છે। હજુ આ થોડું ફૂલી જશે, થોડી વાર આપણે રહેવા દઈએ તો આ ફૂલી જશે એટલે પાણી થોડું એડ કરવાનું છે અને મિક્સ કરતું જવાનું છે અને તમે બરાબર એકદમ સરસ ફેટીને બનાવશો તો એકદમ સરસ ફ્લફી બની જશે। તમારે તરત જ બનાવવા હોય તો તમે તરત પણ બનાવીને રેડી કરી શકો છો પણ આપણે એને થોડી વાર રહેવા દઈશું, આથો આવવા દઈશું થોડો અને પછી આપણે બનાવીશું। તો મેં 3 થી 4 કલાક માટે રહેવા દીધું છે। તમે જોઈ શકો છો 3 થી 4 કલાક થઈ ગયા છે। મેં ફ્રેન્ડ એ ખીરામાંથી ઢોસા પણ થોડા બનાવ્યા છે એટલે હવે બીજું ખીરામાંથી આપણે ઢોકળા બનાવી લઈશું। તો મેં ઢોકળાની પ્લેટ લઈ લીધી છે અને આપણે એની ઉપર તેલ લગાવી દઈશું 1 ચમચી જેટલું અને હવે ફ્રેન્ડ આપણે ખીરાની અંદર ઈનો એડ કરી દઈશું। તો આપણે ખીરું લઈ લીધું છે એની અંદર આપણે અડધી ચમચી જેટલો 1 ચમચી જેટલો ઈનો એડ કરી દેવાનો છે અને એની ઉપર થોડું આપણે લીંબુનો રસ એડ કરવાનો છે અને એક્ટિવેટ કરવા માટે અને એકદમ સરસ ઘુમાવી લઈશું તો એકદમ ફ્લફી બની જશે। ફ્રેન્ડ તમે આ ઢોકળા એકવાર જરૂરથી બનાવજો। મોરૈયો ને એવું ખાઈને તમે કંટાળ્યા હોય તો આવી રીતે બનાવજો, એકદમ સરસ બને છે। મને તો પહેલાં ઢોકળા કરતાં પણ આ ઢોકળા એકદમ સરસ અને ટેસ્ટી લાગ્યા છે, બહુ જ સરસ બને છે, તમે જરૂરથી બનાવજો। હવે ફ્રેન્ડ આપણે આવી રીતે થાળીમાં પાથરી દેવાનું છે અને ઉપરથી આપણે એકદમ તીખું જે લાલ મરચું આવે છે એને એડ કરી દીધું છે। આ ઘરે સૂકા મરચાંમાંથી દળીને તમે રેડી કરી શકો છો। હવે ફ્રેન્ડ આપણે એક બાજુ ઢોકળિયું પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને એની અંદર આપણે પ્લેટને રાખી દઈશું અને એને 15 મિનિટ સુધી થવા દઈશું। તો તમે જોઈ શકો છો 15 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ઢોકળા એકદમ સરસ ફૂલીને સરસ થઈ ગયા છે અને ઠંડા થવા દઈશું। ત્યાં સુધી આપણે એક બાજુ વઘાર કરી લઈશું। તો મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે 1 પરી જેટલું અને તેલ ગરમ થઈ જાય પછી આપણે એની અંદર રાઈ નથી એડ કરવાની, ફરાળમાં આપણે રાઈ નથી ખાતા એટલે એ અડધી ચમચી જેટલું આપણે જીરું અંદર એડ કરી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે એટલે આપણો વઘાર બળી ના જાય અને પછી આપણે અંદર તલ એડ કરી દેવાના છે। તમે આની અંદર મીઠો લીમડો એડ કરી શકો છો અને ફ્રેન્ડ આપણો વઘાર થઈ ગયો છે। આપણે ગેસ તેલ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે એટલે આપણો વઘાર બળી ના જાય અને બહુ ઉડે પણ નહીં એટલે આપણે બંધ કરી દીધો છે અને આપણે વઘારને આની ઉપર એડ કરી દઈશું। તમે ઢોકળાને કટ કરીને પણ વઘારી શકો છો અને આવી રીતે પણ ઉપરથી પણ વઘાર એડ કરી શકો છો। એકદમ ફ્લફી અને બહુ જ સરસ જાળીદાર આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે ફ્રેન્ડ। હવે હું તમને કટ કરીને પણ બતાવીશ, બહુ જ સરસ બને છે।
તમે આ શ્રાવણ મહિનામાં ઉપવાસ કરતા હોય તો જરૂરથી ટ્રાય કરજો. તમે 11 પણ બનાવી શકો છો. કોઈ પણ તમે ઉપવાસ કરતા હોય ત્યારે આવી રીતે ફરાળી ઢોકળા બનાવીને રેડી કરી શકો છો. તો આપણે બધી જ બાજુ એકદમ સરસ વઘાર સ્પ્રેડ કરી દીધો છે. હવે આપણે કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કટ કરતાં જ તમને ખબર પડી જશે કે ઢોકળા આપણે એકદમ સરસ પોચા અને જાળીદાર બન્યા છે. તમારે જે શેપમાં ઢોકળા કટ કરવા હોય, નાના મોટી કે એવી રીતે તમે કરી શકો છો. આપણા ઢોકળા કટ થઈ ગયા છે. હું તમને બતાવી દઉં તો તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને સોફ્ટ અને પોચા રૂ જેવા આપણા ઢોકળા બનીને રેડી થયા છે ફ્રેન્ડ. હવે ફ્રેન્ડ આપણે આને સર્વ કરી દઈએ. મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. ફુદીના, કોથમીર અને મરચાંની તીખી ચટણી સાથે આપણે આને સર્વ કર્યા છે. તો રેડી છે ઢોકળા ફરાળી.